આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સુપર 6 વચનપત્ર હેઠળ તલ્લીકી વંદનમ યોજના અમલમાં મૂકી। આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સુપર 6 વચનપત્ર હેઠળ તલ્લીકી વંદનમ યોજના અમલમાં મૂકી। આ પ્રદેશમાં ગઠબંધન સરકારના 1 વર્ષ પૂર્ણ થવાને અવસરે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ સુપર 6 વચનપત્રમાં સમાવાયેલ મહત્વપૂર્ણ તલ્લીકી વંદનમ યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે। આ યોજના હેઠળ આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિ ધરાવતી માતાઓને દર વર્ષે ₹15,000ની નાણાકીય સહાય આપવામાં આવશે, જેથી રાજ્યભરના લાખો પરિવારો તેમના બાળકોના શિક્ષણમાં સહાય મેળવી શકે। આ યોજના માટે સરકાર દ્વારા ₹8,745 કરોડનો વિશાળ બજેટ ફાળવવામાં આવ્યો છે અને પ્રથમ તબક્કામાં 67 લાખથી વધુ માતાઓને લાભ મળશે। આ સહાય સીધી ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા માતાના બેંક ખાતામાં જમા કરાશે, જેથી પારદર્શિતા અને સમયસર લાભ મળી શકે। આ યોજના સરકારશ્રીના શાળાઓમાં ધોરણ 1 થી 12માં ભણતા વિદ્યાર્થીઓને આવરી લે છે ને પરિવાર પરના આર્થિક ભારને ઘટાડી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટને અટકાવવાનો હેતુ ધરાવે છે। લાભાર્થી બનવા માટે વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશનો કાયમી નિવાસી હોવો જોઈએ, આર્થિક રીતે નબળી વર્ગમાંથી આવતો હોવો જોઈએ અને શાળામાં ઓછામાં ઓછું 75% હાજરી હોવી જોઈએ। અરજી પ્રક્રિયા આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થશે અને જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક વિગતો ઓનલાઈન રજૂ કરવી પડશે। સરકારનો આશય છે કે આ પહેલ રાજ્યમાં સાક્ષરતા અને શૈક્ષણિક પરિણામોમાં નોંધપાત્ર વધારો લાવશે। તલ્લીકી વંદનમ યોજનાને મહિલાઓના સશક્તિકરણ અને શૈક્ષણિક સમાનતાની દિશામાં પરિવર્તનકારી પગલું માનવામાં આવી રહી છે। માતાઓને સીધી સહાય આપવાથી પરિવાર મજબૂત બનશે, પછાત વર્ગના બાળકોને તેમના શિક્ષણને પૂર્ણ કરવાની અને ઉજ્જવળ ભવિષ્ય મેળવવાની વધુ તક મળશે।